બનાસકાંઠા જિલ્લામાં જે સરહદી વિસ્તાર હતો, સરહદી વિસ્તારમાં વરસાદ વરસ્યાને આજે 5 દિવસનો સમય વીતી ગયો છે, છતાં પણ અનેક ગામડાઓમાં આજે ઘૂંટણસમા પાણી ભરાય છે। સીધા તળાવ ગામના દ્રશ્યો બતાવીશ। અહીંયા જુઓ તો આજની પરિસ્થિતિમાં લગભગ 6 જેટલા દિવસ વીતી ગયા છે, છતાં પણ હજી ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। અહીંયા લોકોને રહેવું તો કઈ રીતે રહેવું, અવર જવર કરવી તો કઈ રીતે કરવી। બીજી બાજુ તંત્ર જે દાવા કરી રહ્યું છે કે અમે અનેક લોકોને પાણીમાંથી બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ જ્યારે આ ગામ લોકોની વાત માનીએ તો હજી સુધી તંત્ર જ અહીંયા પહોંચ્યું નથી। આજે આ પરિસ્થિતિ સામે આવી છે, 5 દિવસનો સમય વીતી ગયો છે, ક્યાંક ને ક્યાંક તંત્ર ન પહોંચતા લોકોમાં જબરદસ્ત આક્રોશ છે। શું કહેશો કાકા, કેવી પરિસ્થિતિ હતી? ખરાબ પાણી ભરાઈ ગયું સાહેબ। ચો હેડો ગંદકી છે, ચો હેડાતું નથી, કુવા સંડાસના ઉભરાઈ જશે, માણસ બીમાર થાય છે, પશુ પણ મરી જશે। કેટલા ચો જાવું, ગંદકી પડી પાણીમાં કોણ કરે? કોઈ કરતું નથી। ચોક્કસથી તો અહીંયા પાણી ભરાયું છે, જેને કારણે અનેક લોકો હેરાન થઈ ગયા છે। કાકા, કેટલા દિવસથી પાણી ભરેલું છે? હવે સાહેબ આના ઠકાણા આજ તો 6થો દાડો છે, અને 6 દાડા થાય કોઈ ઘર બહાર નીકળાતું નથી। ટોપલે છોકરા પાણી બહાર કાઢે છે, પીવાનું પણ ઘરે પાણી નથી, પછી ખાવા અનાજ હતું પડી ગયું છે, અને બધું ખૂબ પરિસ્થિતિ કાઠી છે। ચોક્કસથી તો આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પરિસ્થિતિ એટલી કઠિન બની છે કે ખરેખર જોઈને પણ આપણું દિલ હચમચી ઉઠે। શું કહેશો તમે? તો અહીંયા પંચાયતના સભ્ય છો, જવાબદારી છે, શું કહેશો? મને સાહેબજી શું કહ્યું બોલો? હવે સાહેબ કોઈ દેખવા આવતું છે નહીં, તંત્ર બીનું, અને કોઈ મુલાકાત લેવા કોઈ આવતું નથી, સર્વે કરવા કોઈ આવતું નથી, અધિકારીઓ કોઈ, અને કોઈ હાલતા નથી લાભ, અને કોઈ શ્યામલ બેમલ પહોંચાડતા નથી, અને કે ખરાબ આમ બેઠા વસ્તીનું કોઈ સર્વે કરતા નથી। ચોક્કસથી તો અહીંયા પંચાયતના જે સભ્ય છે એ પણ પાણીમાં બેઠા છે, કારણ કે પરિસ્થિતિ એટલી ખરાબ છે। રજૂઆત કરવી તો ક્યાં કરવી? ખરેખર આ પરિસ્થિતિમાં શું કહેશો? અમારે પાણી પીવાનું નથી, પછી અનાજ નથી, પછી પશુઓને લાવવું કેમ? બધું પાણીમાંથી લાવવું, ખેતર ભરાઈ ગયા। હા, કોઈ અમારી મુલાકાત કરતા નથી। હા, 4 રસ્તાથી પરબારા સરપંચ બધા અધિકારી બધા આવી જતા રહે, પરબારા। ચોક્કસથી તો જે આ વિસ્તાર છે, વિસ્તારની અંદર લગભગ 150 કરતાં વધુ ઘર છે, દરેક ઘરની અંદર ઘૂંટણસમા પાણી ભરાણા હતા। ત્યારે શું ખાવું, શું પીવું, નાના બાળકોને કઈ રીતે જીવાડવા, અને મહત્વની વાત તો કે પશુપાલન સાથે આ સંકળાયેલો વિસ્તાર હતો। અહીંયા પણ મોટું નુકસાન છે, માણસોની સાથે પશુઓમાં પણ મોટું નુકસાન। આપણે તો સાહેબ પહેલાં તો આ પાણીનો નિકાલ કરો એ બાબત। ચોક્કસથી તો અહીંયા દરેકની એક જ વાત સામે આવે છે કે અમારા વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરો। બીજી બાજુ ગુજરાત સરકારે અહીંયા 5 અધિકારીઓને જ્યારે ટીમ બનાવીને મોકલી હોય, ત્યારે આ તળાવ ગામનો જે છેવાડાનો વિસ્તાર છે અહીંયા સુધી ટીમ હજી પહોંચી નથી તો કોઈ સહાય મળી। ત્યારે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો કે આ ગુજરાત સરકારની ટીમ ક્યાં કામ કરી રહી છે, રાજકીય આગેવાનો શું કરી રહ્યા છે? શું આ મતદારો નથી? એક મતદારોને જીતાડવા માટે અહીંયા આ લોકોએ લાઈન લગાવી હતી વોટ આપવા માટે, ત્યારે આજે આ લોકોને જરૂર પડી છે, ત્યારે અહીંના આગેવાનો ક્યાં ગયા એ પણ અહીંયા સ્થાનિકો સવાલ કરી રહ્યા છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।